નમસ્કાર દોસ્તો, આજે હું તમને 21 નવેમ્બર 2025નું કરંટ અફેર છે એની માહિતી આપીશ. હાલમાં જ ટેટ ટાટની જે પરીક્ષા છે એ આવી રહી છે, તો બધી જ પરીક્ષામાં તમને આ કરંટ અફેર ચોક્કસ પૂછાય જ છે અને બહુ જ કામ લાગવાના છે. તો વિડીયોને શરૂથી અંત સુધી જોજો અને ધ્યાનથી સાંભળજો કે કરંટ અફેર 21 નવેમ્બર 2025નું. તો ચાલો મોડું ન કરતા આજની કરંટ અફેર ચાલુ કરીએ છીએ. એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરજો. જેને પણ કરંટ અફેરમાં ઇન્ટરેસ્ટ હોય અથવા જે પણ ગવર્મેન્ટ જોબ્સની તૈયારી કરતો હોય એ બધા જમાં કરંટ અફેર ફરજિયાત પૂછાય જ છે. તો ચાલો વિડીયો શરૂ કરીએ છીએ. 21 નવેમ્બર 2025નું આ કરંટ અફેર છે. તો એનાથી આપણે જો આ કરંટ અફેરના મેં 12 પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ લીધેલા છે. હાલમાં પહેલો પ્રશ્ન છે, હાલમાં સુધારેલી ભારત નેટ યોજના સમગ્ર રાજ્યમાં લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? આનો સાચો જવાબ છે પંજાબ. બીજો પ્રશ્ન છે, હાલમાં કયો દેશ સંયુક્ત રાષ્ટ્ર જળ પરિષદમાં ભાગ લેનાર પ્રથમ દક્ષિણ એશિયાઈ દેશ બન્યો છે? એનો સાચો જવાબ છે બાંગ્લાદેશ. આ બધા જ પ્રશ્નો તમે યાદ રાખજો. ગવર્મેન્ટ જેટલા પણ મારા દોસ્તો છે એ તૈયારી કરે છે એ ખાસ યાદ રાખજો. હાલમાં ભારતે કયા દેશને ઉર્જા પ્રોજેક્ટ માટે ₹4,000 કરોડની રાહત દરે લોન આપવાની જાહેરાત કરી છે? એનો સાચો જવાબ છે ભૂટાન. ચોથો પ્રશ્ન છે, કયા દેશની કંપની ઓનર 2026માં પ્રથમ AI રોબોટ ફોન લોન્ચ કરશે? એનો સાચો જવાબ છે ચીન. અહીંયા તમે તો એનો સાચો જવાબ છે ચીન. પાંચમો પ્રશ્ન છે, હાલમાં કયા દેશે વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનની સ્થાપનાનો પ્રસ્તાવ મૂક્યો છે? તો એનો પણ સાચો જવાબ છે ચીન. હાલમાં છઠ્ઠા પ્રશ્ન છે, ધ્યાનથી સાંભળજો અને ધ્યાનથી વાંચજો. હાલમાં મેટીએ સાયબર ભારત સેતુ વર્કશોપ ક્યાં શરૂ કર્યો છે? એનો સાચો જવાબ છે ત્રિપુરામાં. છ પ્રશ્નના જવાબ મળી ગયા છે અને હવે સાતમો પ્રશ્ન આપણે જઈ રહ્યા છીએ. વી રાજા રમનનું હાલમાં નિધન થયું છે, તેઓ કોણ હતા? તો એઓ એક શિક્ષક હતા. આઠમા પ્રશ્ન છે, હાલમાં ભારતે કયા દેશ સાથે આરોગ્ય અને દવાના ક્ષેત્રમાં સહયોગ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? સાચો જવાબ છે બોત્સવાના દેશ સાથે. નવમો પ્રશ્ન છે, હાલમાં વિશ્વ દયા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? એનો સાચો જવાબ છે 13 નવેમ્બરે મનાવવામાં આવ્યો છે. 10મો પ્રશ્ન છે, હાલમાં ગુજરાતના નવા મુખ્ય સચિવ કોણ બન્યા છે? હાલમાં ગુજરાતના નવા મુખ્ય સચિવ કોણ બન્યા છે? સાચો જવાબ છે મનોજ કુમાર દાસ. 11મો પ્રશ્ન છે, હાલમાં મહારાષ્ટ્રના ઔરંગાબાદ રેલવે સ્ટેશનનું નવું નામ શું રખાયું? સાચો જવાબ છે છત્રપતિ સંભાજીનગર રેલવે સ્ટેશન. એનો આ સાચો જવાબ છે. 12મો પ્રશ્ન છે, હાલમાં INS સતલજ એ કયા દેશ સાથે 18મો સંયુક્ત હાઇડ્રોગ્રાફી સર્વે પૂર્ણ કર્યો છે? તો મોરેશિયસ દેશ છે, મોરિશસ એ દેશે. તો આ છે કરંટ અફેરના ઇમ્પોર્ટન્ટ 12 પ્રશ્નો અને તેના જવાબ છે. અને
હું કરંટ અફેર અને જનરલ નોલેજમાં શોર્ટ્સમાં પણ તમને માહિતી આપું છું, એટલે કે તમે એન્ટરટેનમેન્ટ સાથે નોલેજ પણ લઈ શકો છો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો અને શોર્ટ્સ જોતા રહેજો. શોર્ટ્સમાં પણ સૌથી વધારે કરંટ અફેર અને જનરલ નોલેજ હું તમને આપતો રહીશ. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.